प्रेज लॉर्ड, जय मसीह की। वेलकम टू बैक माय चैनल। आप सभी का स्वागत है हमारे चैनल में फिर से। और फिर मैं एक नई गवाही के साथ आपके सामने में प्रस्तुत हुआ हूं। आज हम दंतराल गांव के अंदर हैं और यहां पर हम भाई से मिले हैं कि उनके जीवन में कैसे प्रभु ने अद्भुत काम किया या फिर किस कारण से वो मसीह में आए हैं। तो चलिए हम उन्हीं से बात करते हैं। जय यीशु। जय श्री તમારું નામ? તેજાભાઈ નીતાભાઈ ડાભી. ઓકે, તમારું નામ? રમીલાબેન તેજાભાઈ ડાભી. ઓકે, સો તમારે આસ ગામના હો? હા, દંતરાલ ગામના છે. ઓકે, કેટલું ભણતા હો? 12. અત્યારે કામ શું કરો? કામ ખેતીવાડી. ઓકે, સો તમે ઈસુમાં હો? હા, ઈસુમાં यानी कि પ્રભુમાં વિશ્વાસ કરો છો? પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ. ઓકે, તો તમે પ્રભુ ઉપર વિશ્વાસ ક્યારથી કર્યો? પ્રભુ ઉપર અમે વિશ્વાસ કર્યો કે અમે પહેલા સંસારમાં હતા. ઓકે, નો મતલબ કે તમે કેટલા સમયથી પ્રભુમાં છો? 5 વર્ષથી. શું ઓકે, કારણથી 5 તમે વર્ષ. પ્રભુમાં આવ્યા? યા પછી તમે હું પૂછું કે મતલબ પહેલા તમે શું કરતા? પ્રભુમાં આવ્યા પહેલા તમારું જીવન કેવું હતું એના વિશે થોડી જાણકારી આપો. પ્રભુમાં આવ્યા પહેલા અમારું જીવન એકદમ ખરાબ હતું. જેવું કે સંસારના લોકો દારૂ પીતા, ગુટખા ખાતા અને કોઈ બી ખરાબ એવું જીવન જીવતા હતા ઓકે, વ્યસનમાં. વ્યસનમાં. ઓકે, બાકી બીજું કે મતલબ સંસારિક જેમ ઝઘડો આ તે? હા, ઝઘડા, દારૂ પીતા, લડાઈ કરતા, આ બધું માં. ઓકે, સો બીજી કોઈ मतलब એ સમયમાં ભક્તિ કરતા કે આ તે? ના, બીજી કોઈ ભક્તિ નતા કરતા. ઓકે, બીજું કોઈ આપણે પૂજા પાઠ એવું બધું? પૂજા પાઠ કરતા હતા ને, હમ. મંદિર, મસ્જિદ, પછી દેવતા પૂજતા બધું કરતા હતા. ઓકે, તો શું કારણથી તમે મતલબ પ્રભુમાં આવ્યા? યાની કે તમે શું કામે વિશ્વાસ કર્યો? શું કારણ બન્યું કે કેવી રીતના કે આજે આપણે જોઈએ કે આપણા સમાજના અંદર લોકોને એમ કહેવામાં આવે છે કે આ તો વિદેશી ધર્મ છે, વિદેશી ભગવાન છે, આપણો ધર્મ નથી, આપણા લોકોને એ ધર્મને નહીં માનવો જોઈએ, એ ભગવાનને નહીં માનવો જોઈએ. તો આવા સંજોગોમાં તમે મતલબ શું કારણથી તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો યા પ્રભુમાં તમે આવ્યા? અમે પહેલા અમારે છોકરી હતી પણ છોકરો નહોતો થતો. 3-4 વર્ષ થઈ ગયા. પછી એ ગાળામાં મંદિરે ફર્યા, મસ્જિદે ફર્યા, ગુફાઓમાં જઈને આવ્યા, બધે જ દેવે જઈને આવ્યા પણ કોઈ રસ્તો મળ્યો નહીં. પછી પ્રભુનો સુસમાચાર અમને મળ્યો. ઓકે, ઓકે, સો તમે મતલબ જે આપણે તાંત્રિક વિધિ આ તે કરાવે છે, પૂજા પાઠ કરાવે છે, બધું જ કરાવ્યું? તો બધું જ કરાયું. ફરક નહીં પડ્યો? નહીં. ઓકે, સો તમે હોસ્પિટલમાં બતાવ્યું હતું? હોસ્પિટલમાં પણ બતાવ્યું હતું તો એ કોઈ ફેર પડ્યો નહીં. પછી પ્રભુનો સુસમાચાર મળ્યો કે પ્રભુ ઈસુ ઉપર તમે વિશ્વાસ કરો તો તમારે કંઈક સારું થાય એમ. તો પછી અમે દેવીલાલ કાકા સુસમાચાર આપ્યો. અમે એ વિશ્વાસ કર્યો કે પરમેશ્વર આ દુનિયામાં હોય તો એના પર વિશ્વાસ કરીએ એમ. તે પછી અમે વિશ્વાસ કર્યો. हमारा जीवन में પછી शांति थी. ओके, सो आप देख रहे हैं, आप जान सकते हैं यहाँ पर हमारे साथ तेजा भाई है, उनके पिताजी का नाम नेता भाई है और ये पहले संसारिक जीवन जी रहे थे, है ना। पिछले 3-4 साल से ये भी मसीह में हैं। तो पहले ये सब कुछ करते थे हमारे संसारिक भाई लोग जो करते हैं और उनका जीवन स्थिति सा, है ना, नशा और खाना पीना उसमें भी था और क्या बोलते हैं पूजा पाठ सब कुछ था। लेकिन इनको जैसे आपने सुना, है ना, कि बच्चे नहीं हो रहे थे, है ना। शादी के बाद एक बेटी हुई, इसके बाद 4 साल का गैप। इन्होंने बताया कि मतलब कुछ प्रॉब्लम था, इस कारण से इन्होंने क्या है कि दवाई भी करवाया लेकिन आराम नहीं हुआ, है ना, शांति नहीं मिला। और इन्होंने जो तांत्रिक विधि बोलते हैं, इधर पूजा पाठ करते हैं, जैसे बोला कि मंदिरों में, मस्जिदों में, गुफाओं में, सब जगह मतलब जाके थक चुके, लेकिन फिर भी जो है इनको बेटे नहीं हुए, यानी कि बच्चे नहीं हुए। तो फिर इन्होंने क्या है सुसमाचार सुना। यहाँ के जो हमारे लोकल एरिया के पास्टर देवीलाल जी हैं, उन्होंने उनके द्वारा सुसमाचार सुना और इन्होंने विश्वास किया और हम जानेंगे कि आगे फिर क्या हुआ। ओके, तो તમે સુસમાચાર मतलब હોભળ્યો તો એના પછી તમારા જીવનમાં કેવી રીતના પરિવર્તન આવ્યું? અમારા જીવનમાં પછી સુસમાચાર સાંભળીને અમે વિશ્વાસ કર્યો કે પ્રભુ
જો ખરેખર અમારા જીવન જો પરમેશ્વર હોય તો અમે વિશ્વાસ કરીએ, પણ પહેલા તપાસ કરીએ. એમથી પછી 2 મહિના થયા ને અમારે પત્ની શાંતિ થઈ કે પછી પાછા હાથે હાથે ગયા દવાખાને કીધું કે ગર્ભાશય છે. अच्छा एना पहला दवाखाना बतावे तो कोई गर्भ नतो रहता ના ના ओके નતો. सो आप देख सकते हैं कि जैसे बाइबल में लिखा है कि आप परख कर देखो कि यहोवा कैसा भला है ना. भजन संहिता उसका 34 के अंदर हम देखते हैं. तो यहाँ पर भाई के जीवन में ऐसा ही है. इन्होंने सुसमाचार सुना, लेकिन इन्होंने विश्वास इस रीति से किया कि सही में जीवित परमेश्वर इस संसार के अंदर है, तो हमारे जीवन में ये काम करे और हम विश्वास करेंगे. तो जैसे ये प्रभु में आए और देखते हैं कि उनको जो 4 साल हो गए है ना शादी के बाद, एक बच्ची होने के बाद, वो भी काफी बड़ी है. और देखते हैं कि क्या है, गर्भ नहीं रह रहा था है ना, बच्चे नहीं हो रहे थे, लेकिन जैसे प्रभु में आए, प्रार्थना करवाया और विश्वास किया तो इनको गर्भ रहा. और इन्होंने डॉक्टर के पास दिखाया तो मतलब डॉक्टर ने बोला कि अभी गर्भ है और प्रेग्नेंट है करके बोला. ओके सो एना પછી તમે વિશ્વાસમાં આવ્યા પછી અત્યારે તમારે કેટલો છોકરો છે? આજ 3 છોકરો હે. ઓકે સો ખરેખર પ્રભુ અદ્ભુત કામ કરે છે. આજ તમે કમ્પ્લીટ વિશ્વાસ કરો છો? કમ્પ્લીટ વિશ્વાસ કરીએ. ઓકે સો એમ કે જેવી રીતના આજે પ્રભુમાં કઈક લોકો કઈક વાતો ઊભી કરે છે, તો તમને કોઈ એમ કહે કે તમે પ્રભુમાં છો અને અમારા સાથે નહીં આવો તો તમને ગામથી બહાર યા પછી તમને આવી રીતના આરતી કરવામાં આવે છે, તો એને તમે શું કહેવા માંગશો? એને એમને ધિક્કારી દઈશું કે જે વખત અમે દુઃખી હતા એ વખત તો તમે અમને નતા પેલા એ કરતા, ને હવે કેવી રીતના તમે અમને એટલે પરમેશ્વર અમારા જીવનમાં જબ તક અમારું જીવન છે તબ તક અમે પરમેશ્વરને માનીશું. ઓકે સો લોકો બોલે છે કે મતલબ ધર્મ પરિવર્તન કરે છે, તો ખરેખર તમે ધર્મ પરિવર્તન કરે છે યા પછી? ધર્મ પરિવર્તન નહીં, તો મન પરિવર્તન. ઓકે મન પરિવર્તન, यानी कि પહેલા તમે લડાઈ ઝઘડા દારૂ ખોટું કામ કરતા એ બધું છૂટી ગયું. અમારા જીવનમાં સારા વિચારો અને સારા વર્તન પણ છે અને અમારું જીવન આજ ઠીકઠાક છે અને અચલ છે. ओके सो आप देख सकते हैं कि जैसे भाई बता रहे हैं कि बहुत सारे लोग अभी इस समय में बहुत सारी बातें हो रही हैं. ओके सो कहना चाहते हैं कि कुछ भी हो जाए हम प्रभु में बने रहेंगे, और प्रभु ने जब आशीष दिया है तो हम प्रभु में बने रहेंगे. और जैसे कि बहुत सारी बातें हैं, लोग बोलते हैं धर्म परिवर्तन, लेकिन भाई ने जैसे बोला कि जीवन परिवर्तन है ना. इनका कहना है कि हमने मन परिवर्तन किया है, हमने धर्म नहीं लेकिन मन परिवर्तन किया है, और इस रीति से इनका जीवन, स्वभाव और सारी बातों में बदलाव आया है और प्रभु में बहुत खुश हैं. ओके सो તમે એ લોકોને શું કહેવા માંગો છો જે લોકો તમારા જેવા તકલીફમાં છે, જેને છોકરા નહીં, દુઃખીમાં છે, તકલીફમાં છે, એના માટે તમારા તરફથી શું સંદેશ છે? અમારા તરફથી એ સંદેશ છે કે એ લોકો પણ પ્રભુ પર વિશ્વાસ કરે અને એમનું પણ જીવન બદલાય અને એ પણ ઉદ્ધાર પામે ને એમનું પણ સારું થાય એવું અમે વિચારીએ છીએ. ओके सो जो लोग अभी इस वीडियो को देख रहे हैं, जिनके जीवन में बच्चे नहीं हैं, जो सोचते हैं कि हमारा आशा नहीं है, बच्चे नहीं है, हम क्या करेंगे क्या नहीं करेंगे, तो उनके लिए भाई ने कहा है कि आप प्रभु के पास आएं और प्रभु आपको छुटकारा देंगे, आपको आशीष करेंगे. जैसे इनके बच्चे नहीं थे, लेकिन प्रभु पर विश्वास करने के द्वारा प्रभु ने अद्भुत रीति से 3 बच्चे दिए हैं. अभी इनके पास 3 बच्चे हैं. सो प्रभु इसी रीति से आपको भी आशीष करेगा. आप विश्वास करें प्रभु के सुसमाचार, प्रभु की बातों पर, और प्रभु के पीछे चले, सो आप भी आशीष पा सकते हैं. ओके प्रेज लॉर्ड, जय मसीह की. इसी ऐसी ही वीडियो देखने के लिए आप चैनल को सब्सक्राइब करें, वीडियो को शेयर करें, लाइक करें, ताकि ऐसे ही लोग जो तकलीफ में है, दुख में है, वो देखें और उनको भी एक साहस मिले, उत्साह मिले और प्रेरणा मिले, और वो भी प्रभु के पास आए और प्रभु के आशीर्वाद पा सके. ओके जय मसीह की. फिर मिलेंगे एक नई वीडियो के साथ.